નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિર્મળા ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમરેલી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત પોલીસ સંભારણા દિવસ 21 ઓક્ટોબર અન્વયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આગામી પોલીસ સંભારણા દિવસ 21 ઓક્ટોબર નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી સંજયભાઈ ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે 16, 17 અને 18 ઓક્ટોબરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી, વેજ બ્લડ બેંક, શાંતાબા ગજેરા બ્લડ બેંક તથા નવકાર બ્લડ બેંકના સહયોગથી સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકો, વિવિધ સંસ્થાના વડાઓ, રાજકીય આગેવાનો, તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે. આજરોજ પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે હાજર રહી બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશનનો વિધિવત આરંભ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના સિટી પોલીસ સ્ટેશન, લીલિયા પોલીસ સ્ટેશન, દામનગર પોલીસ સ્ટેશન, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આજ તારીખ 16/10/2025ના રોજ કુલ 487 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ હતું. તારીખ 17/10/2025ના રોજ ધારી પોલીસ સ્ટેશન, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન, ચલાલા પોલીસ સ્ટેશન, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન, વડા પોલીસ સ્ટેશન, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન તથા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. અમરેલી જિલ્લા પોલીસ અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને યાદગાર પોલીસ સંભારણા દિવસ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા આહવાન કરે છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી.